વધીશું ભારે કમોસમી વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા ત્યારે શહેરના કુમા વિસ્તારની અંદર પણ અનેક રોડ જળમગ્ન બન્યા જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તારની અંદર હજુ પણ લોકો પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગુમામાં ઇસ્કોન ફ્લાવર ફ્લીટથી વિશ્વકુંજ સોસાયટી તરફના 4 રસ્તા પર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને આ વર્ષે હજુ ચોમાસું આવ્યું નથી ત્યારે 3 ઇંચ જેટલા વરસાદની અંદર સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ચૂક્યો હતો। અહીં અનેક વખત અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ ડોક્યુ કરી અને ચાલ્યા જાય છે પરંતુ પાણી ભરાવાની સમસ્યા અંગે કોઈ કાર્યવાહી નથી કરતા અને જેના જ કારણે આ વિસ્તારની અંદર રહેતા હજારો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વરસાદી પાણી ભરાવાના કારણે લોકોના બાઇક પણ પાણીમાં ડૂબી જાય છે અને શું આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જ લોકોએ લાખો રૂપિયા ખર્ચી અને આ વિસ્તારની અંદર ઘર વસાવ્યા છે। અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ ઉદાસીનતાના અને તંત્રના અણઆવડતના કારણે વિશ્વકુંજ એક સોસાયટી આસપાસના વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે।